જતા હતા ને તો મને છે ને આ બહુ ક્યુટ છે ને એ દેખાઈ ગયું ગલુડિયું ડોગી. હા ભાઈ હવે દાદાના ઘરે આવ્યા હતા, થોડી વાર બેઠા હતા. હવે કીધું છે કે દાદાને કીધું છે રોહિતે અને મેં કે દાદા એક મસ્ત ભજન ગાવ, તો દાદા હવે હમણાં ભજન ગાશે. એક બે લગ્ન ગીત રજૂ કરું છું. ઉપર આવ્યા હતા, અમારે છે ને કોમેડી વિડીયો ઉતારવાનો હતો બરોબર. આજ માથે ઉતરતો જ નથી, મને દાંત જ ચડે. તો ગાઈઝ આ જો બિલાડી કેમ કરે છે, શું છે હે? તો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારે 9 વાગ્યા છે અને હું ફ્રેશ થઈ ગઈ છું, નાઈ ધોઈને મસ્ત. અને નાસ્તો કરવાનો છે અને રોજ છે ને બ્રશ કરે છે, જૂઠા છે. 9 વાગ્યા, હવે બ્રશ તો કરો જલ્દી. ખોટું બોલે રોજ એટલા મોડા ઉઠે છે. મમ્મી રૂમમાં વાળે છે. તો કાંઈ નહીં, ચાલો મળીએ નાસ્તા પાણી કરી લો. ગાઈઝ હવે અત્યારે છે રોહિત એના ખતરનાક ગીત વગાડે છે, વેવી વેવી ઘર આખું ગાંજે છે. હું મમ્મી નીકળી ગયા બહાર, કેમ કે અમારથી સંભળાતું નથી. હવે એથી વગાડો એકલા, આમ જાય છે દાદાને ઘરે. તો કાંઈ નહીં, બસ ચાલો ત્યાં જાશું, થોડી વાર બેઠશું પછી આવતા રહેશે. તો મળીએ થોડી વાર. ગાઈઝ હવે દાદાના ઘરે આવ્યા હતા, થોડી વાર બેઠા હતા. હવે કીધું છે કે દાદાને કીધું છે રોહિતે અને મેં કે દાદા એક મસ્ત ભજન ગાવ, તો દાદા હવે હમણાં ભજન ગાશે. તો તમને હવે વિડીયોમાં આગળ જોવા મળશે. ચાલો મળીએ થોડી વારમાં. તો પછી ઘડીકમાં તડકો આવી ગયો છે. તો ગાઈઝ આ જો બિલાડી કેમ કરે છે, શું છે હે? એક બે લગ્ન ગીત રજૂ કરું છું. જ્યારે જાન પરણવા જતી હોય અને ત્યારે તો આપણે જૂના જમાનામાં બળદ ગાડા લઈને જાનમાં પરણવા માટે જતા. એ અરસાનું એક ગીત રજૂ કરું છું. ઘૂઘરિયાળો જાપ લોવર રાજા રમતાયાઓ ઓ જાડેજા શેરનો સુબોલાડી લેવા આલ્યો. બીજું ગીત છે એ જુનાગઢનું કોયલના રૂપ ઉપરથી એ ગીત ગાવામાં આવ્યું છે. એ ગીત રજૂ કરું છું. કોયલ બેઠી જુનાણાને ગોખ, કોયલ બેઠી જુનાણાને ગોખ, મોરલીઓ બેઠો રે ગઢને કાંગરે હોરા. તો ગાઈઝ હવે અત્યારે 11:30 થયા છે અને અત્યારે રસોઈ કરું છું. રીંગણા બટેટાનું શાક અને રોટલી. બસ કાંઈ નહીં, બસ દાદી ઘરેથી ઘરે આવ્યા. દાદાએ મસ્ત ભજન ગાયું, મજા આવી થોડી વાર સાંભળવાની. અને કાંઈ નહીં, બસ જો રસોઈ કરી નાખો ને પછી જમી લે. અને સવિતા ફોઈ ને મમ્મી ને બહાર બેઠા છે અને અમે અહીંયા અંદર બેઠા છીએ. તો કાંઈ નહીં, હાલો મળીએ હવે થોડી વારમાં. તો ગાઈઝ અત્યારે ઉઠી ગયા છે અને ઉઠતા વેત તૃપ્તિ બનાવે છે ચા. કેટલા વાગ્યા? એકચ્યુઅલી એમાં એવું છે કે મને લાગ્યું છે મોઢા ઉપર, એટલે હું નહીં બતાવે. તો ગાઈઝ હવે અત્યારે 4 વાગ્યા છે, અમે લોકો ઉઠી ગયા અને હું ચા બનાવું છું. અને ચા બા પી લઈ, કેમ કે ફ્રેશ તો થવું જોઈએ ને માઇન્ડ. અને ચા પીધા વગર મસ્ત કડક આદુવાળી ચા ન પીએ ત્યાં સુધી માઇન્ડ તો ફ્રેશ થાય નહીં. તો ચા પાણી પી લે ને મળીએ હવે થોડી વારમાં. બાય. ઉપર આવ્યા હતા, અમારે છે ને કોમેડી વિડીયો ઉતારવાનો હતો બરોબર. આજ માથે ઉતરતો જ નથી, મને દાંત જ ચડે છે. કેમ કે એમાં લાઈન એવી છે ને મને દાંત જ ચડે છે. એકદમ રેડિયો બગડ્યો. ઘણી ટ્રાય કરી, કેટલા ટેક લીધા, દાંત જ ચડે છે. તો કાંઈ ના મળ્યા નીચે જઈ
તમારે કાંઈ કેવું છે? હું કે કેવો મસ્ત મેં કોમેડી વિડીયો ગોતો છે ને હવે હજી એક લાઈન પર દાંત કાઢો મને. તો કાંઈ છે ને અત્યારે 6 વાગવા આવ્યા છે ને આમ લોકો નાસ્તા પાણી કરી લીધા છે અને અત્યારે છે ને ડીમ અમારા જૂના બ્લોગ હાલે છે. તો ખબર પડે કે ભાઈ પહેલાં કેટલું અમારે પહેલાં કેવું હતું ને અત્યારે અમારે કેટલો ફેરફાર છે બોલવામાં ને બધી રીતે ઇમ્પ્રુવમેન્ટ આવ્યો ધીમે ધીમે. તો આમ સારું લાગે એમ પહેલાંના બ્લોગ ને અત્યારના બ્લોગ જોઈને. હજી 5.5 મહિના જેવું થયું છે તો એટલો બધો ફેર છે. જેમ આગળ વધશું, જેમ આગળ સમય જશે એમ અમારો બ્લોગ જે અમારી જે બોલવાની સ્પીચ ને બધું મસ્ત મસ્ત થતું જશે. ભાઈ તાત્કાલિક કોઈ શીખીને તો ના આવ્યો હોય એમ, ધીમે ધીમે શીખીએ ને એમ શીખાતું જાય. અને પપ્પા સુરત છે ને તો વાત કરે છે મમ્મી પપ્પા અને બ્લોગ ચાલે છે અમારા જૂના 4 મહિના પહેલાનો બ્લોગ છે. તો કાંઈ નહીં હાલો મળી થોડી વાર. તો કાંઈ જ અત્યારે 6:30 થઈ ગયા છે ને હું રોહિત આવ્યા છીએ ડ્રાઈવ. નવરા હતા તો કે હાલ જાય કે થોડી વાર બહારની હવા લઈને એમ. તો કાંઈ નહીં બસ હવે હું ગાડી હકાડીશ. હકાડું રોજ મને આવડશે ને તો કેમ આવડશે? મને એકલી નકાડવા જો તો ઘરે કઈ ઉભા રહ્યો જવો હમણાં. ફાઇનલી ગાડી આવડી જાય અને જો રેડી ઉતારી રોડ ઉપર રોડ દૂર રાખી રોડ રેડી ઉતારી દે. આ રોડ ઉપર તો છે તો આ રે ને ટીપર મત કોઈ વાડે આવડી ગયો ગેર પાડતા ને ખાલી શરૂઆતમાં પેલા ગેરમાં ઉગાડવાનું થાય ને ત્યારે ટીપર ઉપર બાકી તો આવડી ગયું. કેવું રહે આજનું એક્સપિરિયન્સ કેવું રહે? બહુ મસ્ત મજા આવે છે ગાડીઓ કરવાની. આવડી જાય ને તો બસ બહુ મજા આવે. બપોરે એમ ન કહેવાય ટ્રાફિક ના આખું નીકળી પડે ઈ નો થાય મારથી. હાલો ગાડી તો ગાઈસ મેન ડ્રાઈવર આવી ગયા છે એને વગર ખોટું છે. આપણે ગમે એટલી ગાડી હકાડી પણ બેઠીને ત્યારે જ શાંતિ થાય. હકાડવા કરતા બેસવામાં વધારે સુકૂન છે. જતા હતા ને તો મને છે ને આ બહુ ક્યુટ છે ને એ દેખાઈ ગયું ગલુડિયું ડોગી. હાલ બહાર આવી હાલ. રોહિતને ફોન આવ્યો છે ને તો એ વાત કરે છે તો હું આને ભાળી ગઈ. હજી એક હતું હજી તો ઘણા છે જરિયા મસ્ત છે ક્યુટ ક્યુટ. આ વધારે મસ્ત છે. હા બહાર આવી ચાલ. હા ભાગોમાં હું તમારી ફ્રેન્ડ છું, દોસ્ત છું યાર હું તમારી. બી ગયા બિચારા. હા બી જઈશી એટલે ત્યાં સુરત આવું ત્યારે ને વાગે છે 10 અને તો ગાઈસ અત્યારે 10 વાગી ગયા છે અને અમે ખાઈ લીધું છે તો ખાઈને બેઠા છીએ. બેઠા હતા બાજુ દેવા આવે તો ચા પાણી પીને ગયા પછી હવે હોવાની તૈયારી કરી છે. તો આજ માટે આટલું. જો તમને અમારો વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.